વિદ્યાર્થી ભાઈ બહેનો, ગુડ મોર્નિંગ અને જય મહારાજ. ધોરણ 3 વિષય અંગ્રેજીમાં આપણે ઓનલાઈન અભ્યાસ કરીએ છીએ, ભણી રહ્યા છીએ. બરાબર. હવે મેં તમને ગઈ વખતે લેસન નંબર 4 યંગ વન્સ પ્રાણીઓના બચ્ચા વિશે મેં તમને સમજાવેલું. પુસ્તકમાં મેં તમને આ રીતે ચિત્ર દ્વારા પણ સમજ આપી હતી અને જેનું જે બચ્ચું છે એ પણ અહીંયા આગળ આપણે લખેલું છે. બિલાડીનું બચ્ચું તો કિટન કહેવાય. ડોગ એટલે કૂતરાનું બચ્ચું ઘરનું. પપ્પી કિટન, પપ્પી. પછી બતકમાં ડકલિંગ, ચિકન, કાફ, કીડ, લેમ્બ, ગેટરનું બચ્ચું. બરાબર. ફોટ વચ્ચે ઘોડો, એના બચ્ચાને વચ્ચેરું કહેવામાં આવે છે. કબ સિંહનું બચ્ચું. પીગલેટ ગુંડનું બચ્ચું. આ રીતે મેં તમને સમજાવ્યું. ત્યાર પછી આપણે પાન નંબર 14 ઉપર આગળ વધીશું. હવે એમાં શું છે? ફન ટાઈમ. જે આ બચ્ચા વિશે મેં તમને વાત કરીને સમજાવ્યું ને, એના અનુસંધાનમાં ગઈ વખતે મેં તમને ખ્યાલ આપેલો કે કેટલાક ચિત્રો આપ્યા છે. કોના? પ્રાણીઓ. અને પ્રાણીઓના ચિત્રો, બચ્ચાના ચિત્ર બંને સાથે આવે છે. એમાં ઉપરના ખાનામાં આપણને બધા પ્રાણીઓના નામ આપે છે અને નીચે એ જ પ્રાણીઓના બચ્ચા આપેલા છે. હવે પ્રાણીઓના નામ તો આપ્યા છે, પણ નીચે જે એના બચ્ચા છે એ બચ્ચાના નામ આપણને કેવા આપ્યા છે? આડા આડા. જેમ અહીં આગળ ચિત્ર સાથે તમને સમજાવેલું એ રીતે અહીંયા નથી. એમાં આડાઆડી છે તો આપણે કેટ, તો કેટના બચ્ચાને શું કે એ આપણે અહીંથી શોધવાનું અને યોગ્ય રીતે એને લખવાનું. હવે કેવી રીતે લખવાનું છે તો જુઓ, ઉદાહરણ આપણને આપી છે, એ જુઓ તમે. એમાં શું છે? ડોગ છે. એની નીચે લખ્યું છે ડોગ એન્ડ અ પપી. એટલે ડોગ અને કૂતરું અને ગલુડિયું આ બંને આપણને લખીને આપેલું છે. એટલે એ પ્રમાણે બાકીના જે ચિત્ર છે એ ચિત્ર પ્રમાણે એની નીચે આપણે શું કરવાનું છે? એન્ડ વડે જોડવાનું છે. અહીંયા આગળ કે છે ચિત્રો જુઓ અને બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી એન્ડ વડે વાક્યો બનાવો. આ રીતે આપણને ટાઈપ કરવાનું છે. એટલે આપણે કેવી રીતે વાક્ય બનાવીશું? તો ચિત્રમાં, પુસ્તકમાં જે રીતે ચિત્ર આપ્યા છે એ પ્રમાણે પહેલા ડોગનું ચિત્ર છે, એની નીચે બીજા ચિત્ર છે. બરાબર. ગલુડિયું અને કૂતરું. પછી એ રીતે આપણે ક્રમવાર બનાવીશું. પહેલા શું છે? પીગ એન્ડ પીગલેટ્સ. પહેલું વાક્ય બનાવીશું. પહેલું તો આપી દીધું એટલે આપણે નીચેથી શરૂ કરીશું. એને 2 નંબર હું અહીં મારીશ કે પીગ એન્ડ એ પીગલેટ. સમજ પડી? હવે નીચે હું તમને એનું ગુજરાતી લખીને પણ સમજાવું છું. બરાબર. ભૂંડ અને એનું શું થશે? ભૂંડ અને ભૂંડનું બચ્ચું. આ રીતે થશે. એની નીચે શું છે? સિંહ છે.
અને એનું બચ્ચું છે. જુઓ 3 નંબર એ લાયન એન્ડ કપ. શું લખીશું બાજુમાં? સિંહ અને સિંહનું બચ્ચું. જુઓ એની નીચે છે શું છે? ઘોડો. ઘોડાને શું કે? હોર્સ. બરાબર? એ હોર્સ એન્ડ એ ફોલ. શું લખીશું? ઘોડો અને ઘોડાનું બચ્ચું. જુઓ પતી ગયું. આ એક સાઈડનું, આ બાજુ આવે છે. કયો નંબર આવ્યો? 5. શું છે ચિત્રમાં? ગાય અને વાછરડું જેને કહે છે. બરાબર? એટલે અહીં લખીશું a cow and a calf. અહીં શું લખીશું? ગાય અને વાછરડું. નીચે જઈશું. શેનું ચિત્ર છે? મરઘીનું. શેનું છે? મરઘીનું. a hen and a chicken. શું લખીશું? મરઘી અને તેનું બચ્ચું. ખ્યાલ આવ્યો? અથવા મરઘીનું બચ્ચું આપણે શબ્દ વાપરીશું. અને બધે લખ્યું છે ને એટલે અહીંયા તો મરઘીનું બચ્ચું જ આપણે શબ્દ વાપરવો પડશે. બચ્ચું. 7 નંબર તરફ આગળ જઈશું. જુઓ શું દેખાય છે? બતક અને એની બાજુમાં એનું બચ્ચું છે. અને એને શું કહે છે? ડકલિંગ. બતકને ડક કહે છે અને એના બચ્ચાને ડકલિંગ. એ ડક એન્ડ એ ડકલિંગ. અહીં લખીશું બતક અને બતકનું બચ્ચું. છેલ્લું છે શું છે? તમે સારી રીતે ઓળખો છો. શું છે? કેટ. બિલાડી. એ કેટ એન્ડ એ કીટન. બિલાડી અને બિલાડીનું બચ્ચું. જોયું? જે પ્રમાણે પુસ્તકમાં ચિત્ર હતા એ જ પ્રમાણે મેં અહીં બોર્ડ ઉપર તમને લખી ચિત્ર બતાવી અને સમજાવી. હવે આ ક્યાંથી આપણે કેવી રીતે વાક્ય બનાવ્યું? તો જે ફન ટાઈમ પાન નંબર 14 પર છે એમાં ઉપર પ્રાણીના નામ આપ્યા છે. એની નીચે પ્રાણીના બચ્ચાના પણ નામ આપ્યા છે. કયા પ્રાણીના બચ્ચાને શું કે એ સમજાવ્યું છે. એ પ્રમાણે મેં અહીં આગળ તમને બોર્ડ ઉપર લખીને સમજાવ્યું. હવે આ બાજુ હજી 2 રહ્યા. બરાબર? 8 ને 2 10 પ્રાણીઓના નામ છે. એટલે પાન નંબર 15 તરફ આપણે આગળ વધીશું. જુઓ અહીં લખીશું પાન નંબર 15.
વાક્ય નંબર 9 અને 10. 9 નંબર શું ચિત્ર છે? બકરી. શું છે? બકરી. અને એનું બચ્ચું. શું કે છે એને? કે. A god and a kid. પહેલું વાક્ય શું લખીશું? બકરી અને બકરીનું બચ્ચું. બાજુમાં 10 નંબર. પુસ્તક પ્રમાણે જ હું તમને બોર્ડ ઉપર સમજાવું છું, લખું છું, બરાબર? એટલે આડાની વાક્ય રચના થઈ જવાનો કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં. જુઓ 10 નંબર શું આવે છે? A sheep, and a lamb. શું કે? બકરીના બચ્ચાને લેમ્બ કે. શું કે? લેમ્બ. અરે સોરી, ઘેટું. ઘેટું અને ઘેટાનું બચ્ચું. આવી ગયું. 10 થઈ ગયા. પુસ્તક પ્રમાણે મેં 10 વાક્ય તમને અહીં લખી અને બોર્ડ ઉપર સમજાવ્યા, બરાબર? હવે આ જે 10 વાક્ય મેં લખ્યા ને એ વાક્ય તમારે પુસ્તકમાં પૂરા કરવાના છે. પુસ્તકમાં આપણને આપ્યું નથી, ખાલી ચિત્ર જ આપ્યા છે. પણ મેં તમને જે ચિત્ર છે એ ચિત્ર પ્રમાણે, ક્રમ પ્રમાણે અહીં આગળ બોર્ડ ઉપર વાક્ય લખ્યા છે. એ વાક્ય તમારે વિડિયો દ્વારા વાંચવાના, સમજવાના અને પુસ્તકમાં વાક્ય આપણે લખવાના છે. એ પછી વાક્યને મેં જે ગુજરાતી દ્વારા સમજ આપી છે ને એ પણ તમારે સમજવાનું. પછી પુસ્તક લઈને બેસવાનું અને એ જ વાક્ય આપણે આપણી નોટબુકમાં પણ લખવાની કોશિશ કરીશું, જેને કારણે શું થાય કે તમને ખ્યાલ આવે કે કયા બચ્ચાને શું કહેવામાં આવે છે એ આપણે સમજી શકીએ. મેં તમને 2 થી 3 વાર આ સમજાવ્યું. તે ઉપરાંત મેં આના પહેલા જે લેસન 4 યંગ વંશ પ્રાણીઓના બચ્ચા વિશે જે સમજ આપી હતી, બોર્ડ ઉપર પણ મેં લખ્યું હતું કયા પ્રાણીના બચ્ચાને શું કે એ સ્પેલિંગ સાથે અને ઉચ્ચાર સાથે મેં લખીને સમજાવેલું. પુસ્તકમાં લખું છતાં અને એ પછી એની આ ફન ટાઈમ એટલે એની એક્સરસાઇઝ જેને આપણે કરીએ છીએ એ એક્સરસાઇઝ પણ મેં તમને સમજાવી. એ એક્સરસાઇઝ કઈ તો અત્યારે જે આપણે આ ફન ટાઈમ પાન નંબર 15, 14 અને 15 પર જે કામ કર્યું એ છે. હવે આ જ પ્રમાણે મેં તમને પુસ્તકમાં લખવાના જે વાક્ય છે એ વાક્ય 10 થી 10 મેં તમને વ્યવસ્થિત અંદરના ક્રમ પ્રમાણે લખીને સમજાવ્યું છે, બરાબર? અંદર તો ખાલી આપણે કેવી રીતે લખીશું કે અંગ્રેજીમાં જ લખીશું અને જો બને તો એની ઉપર આપણે આ ગુજરાતી સમાઈ શકીએ તો આપણે લખીશું. હવે આ કામ કેવી રીતે આપણે કરવાનું? પેન દ્વારા નહીં, આપણે 3જા ધોરણમાં જો આવ્યા છે, પહેલા બીજામાં પેન્સિલનો ઉપયોગ કરે છે એટલે એને લીધે અહીંયા પણ પેન્સિલથી જ કામ તમારે કરવાનું છે. ભલે ઘરે તમે ઘરે ભણતા હો કે ગમે તે કરતા હો પણ પેનનો ઉપયોગ કરવાનો નહીં, કારણ આપણે જે કેવા છે નાના બાળકો છે, પેનથી લખવામાં ભૂલ થાય. આપણે અંગ્રેજી ભણીએ છીએ, અંગ્રેજીમાં ક્યારેક સ્પેલિંગ મિસ્ટેક પણ થઈ જાય ને, એને લીધે આપણે 3જા ધોરણના વિદ્યાર્થી પ્રમાણે થોડી કાળજી રાખવાની અને એ જ રીતે આપણે વિડીયો વ્યવસ્થિત જોવાનો, સમજવાનો અને વ્યવસ્થિત કામ ઘરે આપણે કરવાનું છે, બરાબર? એમાં આળસ રાખવાનું નહીં. શેનો ઉપયોગ? પેન્સિલનો. કે શેનો ઉપયોગ કરીશું? પેન્સિલનો.
પેન્સિલ સિવાય પેન નહીં. તમને એમ કે ચાલો ને ઘરે છે, આપણને ક્યાં મેડમ જોવાના છે શેનાથી લખ્યું, પણ એ કામ કરવાનું નથી. કારણ જે આપણે લખવાની પ્રેક્ટિસ ઓછી હોય છે, ઘરે આપણે ઓછું કામ અત્યારે કરીએ, સ્કૂલમાં હોઈએ તો 5 કલાક ભણીએ, પીરિયડો બદલાય, એને લીધે આપણે લખવાની પ્રેક્ટિસ થઈ શકે છે. પણ ઘેર આપણે ઓછું કામ કરીએ એટલે પેન્સિલથી લખીશું, ક્યારેક લખવામાં સ્પેલિંગ મિસ્ટેક થઈ જાય તો તમે ઇરેઝર દ્વારા ચેકી અને ફરી તમે લખી શકો. જ્યારે પેનથી આ કામ થઈ શકશે નહીં. એટલે આજે મેં કહ્યું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? શેનાથી લખવાનું? પેન્સિલથી. ત્યાર પછી આગળ જોડકા આપ્યા છે, એ જોડકા આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેનો.